ગાયો જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી મજૂર જઈડા મજૂર ગોતવાય ન કા અને રોટાવેટર માર દેવું સોયાબીન કપામાં બધે કઈ થાય જ નહીં યવમાં કે ફમાં આની ડબલા હર્યા જ રાખ્યા ઢગલા કર્યા કોઈ દવા લાગુ નથી પડતી દવા તો જોઈ અને રોટાવેટર મારીને શું કરું આખી દુનિયા હું રોટાવેટર મારી દે કોઈનું કઈ ક્યાંય રોટાવેટર મારેલ દેખાય તને પછી બધા ભાગશાળી અને આપણા ખેતરોમાં છે ને લાખા ફરી ગયો આપણે ન થાય કઈ ભાઈ દવા છાંટીએ મહેનત કરીએ તો થાય મથલ આર હુડી નો હા બીજું કઈ નથી હું જ કહું બાપ એવી દવાઈ ન થાવતી પૂરું થઈ ગયું કામ હવે પણ પૈસા દે તો હમણાં દવા લઈ આવું હા દો રૂપિયા કેટલા ડબલા ભેગા કર્યા કઈ થયો ફાયદો ફાયદો એવડો તો થઈ ગયો કપા ને બધું મોલ એવડો હે એવડો મોલ થઈ ગયો એ પૂરું એ રોટાવેટર વાળો છે કોઈ ધ્યાનમાં એના કે પૂરું કરી દે કામ કઈ થાય જ નહીં થાહે નિરાયત રખાય અને કંઈક તો એવી દવા હે ફળ ફૂલ લાગે એવી ફળ ફૂલ મારા બાપ આ છોડવાતા જો એક ફૂલનું તું ન દેખાય આમાં ક્યાંય હમણાં વૈધ કરી ગયા વૈધ કઈ નથી થતું આમાં ધીમે ધીમે થઈ ગયા હે હું નથી માનતો હા હું નથી માનતો કંઈક તો એવી કંઈક પણ દવા આવતી હોય કે જેનાથી કંઈક ફાયદો થાય હું તને એક વાત કરું કામ એક વાત કરું રોટાવેટર માર દઈ રોટાવેટર ના મળે અને ખાતર થઈ જાય નામી છોડવા પણ મેં મહેનત કરી બધું પૂરું થઈ જાય તો શું કરું એટલે તું કઈક આઈડિયો માય તો નહીં માને કોક સારું માણસ હોય ને જે જાણતું હોય ને એને પૂછાય કોણ છે એવું સારું માણસ લે મને કે ખીમો હે હા ખીમો હવે કઈ ને ફોન આ ઈ તો ઈ ઘરનું છે એટલે કઈ ફોન કર હા કઈક સલાહ છું સમજે તો ઈ પ્રમાણે કરી બીજું શું છે આ તો સારું છે હું મારા ભાઈ તમારા જીવનમાં છે નકર તમારા તા વેલા થઈ ગયા હોય આ તમાર થકો તમે ઉજરા થઈ તમાર થકો તમે ઉજરા થઈ હવે મૂંગા રહેજો ઘડીક વાર ના ના તમાર થકો તમે ઉજરા થઈ એટલે ફોન કાપી નાખો કે આજ કરવાનું છે આના પગલા પડ્યા પછી વધારે ઉજરા થયા હા હાલો એ ભાઈ હું એમ કેતી હતી કે ઓલ ખેતરમાં છે ને પાક છે ને રોગો વોલ કરી ગયો ફળ ફૂલ લાગતા નથી ને આ ભમરારો એમ કે છે કે રોટાવેટર માર દે હું લે તો કઈક દવા હોય તો કે ને હા હા તો એક કામ કર સીધો વાડી આવ્યો અમે વાડી આવી હા એ ખીમા 5 દવા નથી લેવી ઈ ગાડીઓ કરી જાય ને ખીમા 5 દવા નથી લેવી ગાડીઓ કરી જાય તમારે ક્યાં ભંડાર ભર્યા છે અહીંયાથી તમારા ગાડીયા કરે ઈ ખીમા 5 દવા જ નથી લેવી એ દવા લઈને સીધો વાડી આવે છે હાલો આપણે વાડી જાય ક્યાં વાડી તી દવા ખીમાને પહોંચાની છે ઈ જીની લઈને આવે ને તમારે ફળફૂલ થી કામ છે ને લઈ આવતો હોય છે આપણે એને પૈસા નહીં દઈ હે પૈસા નહીં દે રિઝલ્ટ આવે પાછો પૈસા દેવા હા કાઉન્ટ નથી દેવાય તેની મોટી સોખવટ દેજો હું કહી દે હાલો ને સોખવટ કરી દે હાલ ઓલો આવશે કોઈ આમે વાટ દે આવશે આ આવ્યા જો લે આવ ભાઈ હા આમ જો 32 તું માપ દઈ આવજે દવાખાના કેમ કાક જેના સંભાળી ના માણા કે તમે હોવર થાય હોવર સુધી દાંતા નારીએ એટાથી માપ દઈ દેવાય પછી મગજ વયો જાહે આવી કેલ્શિયમ વાતો કરી સારું લાઈ દવા લઈ આવ્યો ને મફતમાં કેવી બધા મજા આવે રોટાવેટર માર દેવું તો હું કરું ખીમા મારી વાત સાંભળ તું આ હવાન વાત થાય આ તું છોડવાના આ નરવાઈતા તું જો પણ ક્યાંય ફૂલ નમ્ર કઈ ફાલ કઈ એક કેરી કપાસમાં નમ્ર ખાલી છોડવા ઉભા આ છોડવા ઉભા લે હું આને કહું રોટાવેટર મારી દઈ કે દવા લઈ આવે અને મફત જોતી નથી અમારે પૈસા દઈ દેવા બરાબર પણ હવે કામ કર હાલ મંતર કપાસ ને હાલ દેખાડો આર્યો કપારિયા ક્યાં હાલ તું માલું કરા તને છોડવા દેખાડું એક કઈ નંબર પછી વાત પૂરી ના જોઈ લાગે કઈ નંબર હતી હવે દેખાય તો આર્યો રચલ આમ છોડવા આમ ફોફરી જોઈ લે ને આમાં કે તને દેખાય કેરી કપાસની જો આ આવડા છોડવામાં એક કેરી જોઈ લે આવ્યું કવડો છોડવો છે આમાં એક કેરી નંબર હાલે આમાં નંબર હાલે ક્યાંય નંબર ફૂલ થાય તો ફાલ થાય ને શું થાય લે હવે આમાં હકીકતમાં પ્રોબ્લેમ શું છે તને ખબર છે નથી ખબર પડતી રોટાવેટર ખબર પડે રોટાવેટર નહીં અટાણે આ બધી જેટલી રાસાયણિક દવાઓ આવે છે ને હા બાજુવારે સાઈટી દવા હા આપણો માટે ઉપડે હાલો હું એ સાટી હા ઓઈલું લેવો થતી હાલો હું એ સાટી દઉં હા આની આ કર્યું થતી હાલો હું એ કરતો હા પણ
માણસમાં તને ખબર છે કે આપણે આપણો ખોરાક વ્યવસ્થિત હોય તો શરીર નિરોગી રહે. હા એ તો નિરોગી રહે. જો ઉણપ આવે શરીરમાં, આપણે ન ખાવાનું ખાઈએ તો આપણે પથારી ફરી. હકીકતમાં અટાણે છે ને વેજા આપણી જમીનની પથારી ફરી ગઈ. હા ઝેરી થઈ ગઈ. ઝેરી થઈ ગઈ છે, સમજાઈ ગયું. કારણ કે અનેક રાસાયણિક દવાઓ નાખી જમીનની પથારી ફરી ગઈ. તો એમાંથી આને કઈ પોષક તત્વો મળતા નથી. એટલે એ વાંધો છે. માંડવી જોવી માંડવી ભાઈ દેખાડું ચાલો બધી. તું જોજે આ ઝાડમાં ઊભા, સમજાઈ ગયું, પણ આમાંથી કઈ પેદાવાર ના થાય. આપણે તો રોગા ઝાડવાના શું કરવું? હું એ જ કહું. હા એના માટે છે ને આ જેયુ કંપનીનું જેયુ પોટાશ 2000. જેયુ પોટાશ 2000. હા બરોબર છે. આના વિશે હું તને હમણાં સમજાવું આપું. હા સમજાઈ લે. બરોબર છે. આપણે પાછા વાં જઈ. હા બરોબર છે. આ હું તને દઉં અને આનો તું આમાં છંટકાવ કરી દે. હા એ તો છાંટી દઉં એટલે તને રિઝલ્ટ 100% મળી જાય. હા તો એ પાકું એ છાંટી દઉં જો આમાં ફૂલ ફાળ થતો હોય તો. પોટેશિયમ આમાં મળ્યું ને હા એટલે ફૂલ ફળ બધું લાગીએ. કામ એનામાં જે પોષક તત્વની જે કમી છે ને જમીનમાં એ પૂરી પાડી દે. એ પૂરી પાડી દઈએ. સમજાઈ ગયા આખી વાત. હવે તને ખબર છે કે પેલા દેશી ખાતર હતા, હવે ક્યાં દેશી હા હવે ખાતર? નથી બાપ. બધાયને બસ દવાઓ છાંટીને કરવું. હા હવે આની અંદરથી આ છે ને આમાં કઈ છે નહીં અંઠાણે. હા એમાં ટૂંકમાં આમાં આને જોઈ નહીં નથી. હવે એમાં ઝાડવું ઊભું થઈ જાય, પેદાવાર ના થઈ શકે. હા ફૂલ ફાળ નથી થતા લે. સમજાઈ ગયું? હા ઈ વાંધો છે. કાં તો તમે દેશી ખાતર નાખી હા 3-4 વર્ષ તમારે રાહ જોવી. હા અને જો આ રાસાયણિક અલગ અલગ દવાઓ બધી બંધ થાય ને હા તો થાય. આ છે ને આ જૈવિક છે, ઓર્ગેનિક છે. ઓર્ગેનિક સમજાઈ ગયું? નહીં એમાં તો હા હવે ફરજિયાત આ થઈ ગયું કે એવું ઓર્ગેનિક આ બધા ઝાડવામાં લાગે ને તો આને અમુક પોષક તત્વ મળે. તત્વ મળે તો આમાં ફળ લાગે, ફૂલ લાગે ને ફૂલ લાગે તો ફળ લાગે. ફૂલ લાગે તો ફળ થાય, નકર ન થાય. હા હું હમણાં જોતો આવતો હતો. આ જોજો ઈ જરીક. હા આ તારે માંડવી છે. હવે માણસ જોવે તો આ તારે પાટલા ભેરા થઈ ગયા. હા હા જોઈ નથી ઉકળ્યા લે. હવે કોક માણસ દેખાડી તા કે ઓહો એને તો ખાંડી ખાંડી થાય. હા ખાંડી ખાંડી પાંદડા થાય. હવે આમાં ફૂલ થાય તો હુયા બેહે. હુયા બેહે તો બીબડું થાય. બીબડું થાય તો લેડું થાય. અત્યારે પોટેશિયમની ઉણપ આવી ગઈ. હા સાચી વાત. અંદર જે પોષક તત્વ હોવા જે શેરથી પૂરું થઈ ગયું, પથારી ફરી ગઈ. ઈ જ વાંધો છે. થઈ ગયું. બાકી રોટાવેટર નહીં તો આ ટ્રાય કર. હાલ તને હું સમજાવું. આ તો આ કેવી રીતે છાંટવી? હાલ આપણે વાત લીમડે. ખેમા હા આ દવા તો બરાબર, પણ આ દવા છાંટી તો આ સડા બળો કઈ માણા આ ઓર્ગેનિક છે. ઓર્ગેનિક ઓર્ગેનિક દેશી ખાતર જ સમજી લે. સમજાઈ ગયું. સમજાઈ ગયું? હા જમીનની અંદર મેં તને કીધું ને કે આ ધોળીની અંદર પોટેશિયમનું પ્રમાણ હવે રહ્યું નથી. હા પોટેશિયમ વજન છોડની અંદર વજન વધારવા માટે બરોબર છે પોટેશિયમની ખાસ જરૂર પડે. હા બરોબર છે. આને આખું ઓર્ગેનિક જેયુ કંપની દ્વારા જેયુ પોટાશ 2000. હા બરોબર છે. આને નામ આપવામાં આવ્યું. આનો તું એક વખત આની અંદર પાવડર છે હા 180 ગ્રામ પ્રતિ એકરે તારે જોઈ. એકરી 180 ગ્રામ. 80 ગ્રામ. સમજાઈ ગયું? એક વખત પંપમાં છંટકાવ કરી દે. પાછો જેવો તું છંટકાવ કરીને એવો મેન ફાયદો એ કે છોડ એને એક્સેપ્ટ કરી લે. આમ ઓઈલું નંબરે કે સૂહી લે કાયદો. સમજાઈ ગયું? હા જેવો તું 60 એવો પોટેશિયમ હોવાને કારણે, પોટાશ હોવાને કારણે શું ફાયદો થાય? ફૂલ લાગીએ. ફૂલ લાગે. ફૂલ લાગે તો ફૂલ લાગે તો ફળ લાગે. ઈ વાત સાચી છે. સમજાઈ ગયું? પછી બીજો નંબરમાં કે દેશી વસ્તુ હોય, ઓર્ગેનિક વસ્તુનો મેન ફાયદો શું નુકસાન કે જો અટાણે કોઈ જાતની આમાં નુકસાની ન થાય. બીજા નંબરમાં માની લે કે જો કદાચ અત્યારે બધા કહે છે કે વરસાદ આવીએ નહીં આવે, જો સહેજ પણ તાણ આવી પાણીની તો એનામાં પોષક તત્વ હોય તો છોડવો ઊભો રહે. ઊભો રહે. ઈ વાત મુદ્દાની. પણ આ પાવડર ઠીક થી હેકર નું કીધું ઈતા બરાબર છે, પણ આપણે જેવા પંપી થી છાંટવી હોય દવા પંપે થયો એક પંપમાં કેટલું નાખવું? એક પંપમાં 20 ગ્રામ નાખી દેવું. 20 ગ્રામ નાખી દેવું. આપણે પંપ લેવા ને બરોબર છે. આ રહ્યું આ તોડીને આપણે ટ્રાય જ કરી લઈ. હાઈ બરાબર છે. ઉમે છાંટવી જ છે. છાંટવી જ છે. ચાલુ જ કરી દો. હા હાલે. હા એ બરાબર. ઓલું ખોખો લઈ તા મને. આમાં બીજું કોઈ નહીં? ના બીજું કોઈ નહીં. ને આમાં
થોડા જાજી વધુ ઓછી થાય હા, તો તો હાલે. ઓર્ગેનિક છે, કઈ પ્રોબ્લેમ નહીં થાય. આ ટોકમાં અટકાઈ નહીં. સમજાઈ ગયું? હવે એક જરીક આપણે સાટીને ટ્રાય કરી લઈ. હા બરાબર છે. એટલે મારે કેવું શું થાય હા હા કે જીવા હા ઓલ હેઠે મિલ્યું પડ્યું હોય અટકાર્યું આ 20 ગ્રામ હા 20 ગ્રામ હાલે નાખ થોડોક નાખ હજી. આ અટકારી ટૂંકમાં આ 20 ગ્રામ હાલે હા હા દીકરી એ જ રીતે વધુ થઈ જાય તો આ ઓર્ગેનિક કીધું ને. ઓર્ગેનિક ઓર્ગેનિક. આમાં કઈ હાલો નાખ દે પાણી ભલે પંપ ને માર ખંતે હા. એમ થાટલે હું બીજું શું? ના ના હે સાટીને કમ્પ્લીટ કરી રાખો હા. પછી રિઝલ્ટ જોવો તમે. બસ બરાબર છે. જા બીજા 2 પેકેટ છે ને હા એ વાંતારે માંડવીમાં, હા સોયાબીનમાં સોયાબીનમાં બધામાં મારી દો. હા કપામાં તો આ એક થઈ રહે નહીં થઈ ખોળની દવા નથી સાચી ને ખોલની? એનાથી કઈ ના 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 કઈ નથી સાચું વાંધો નહીં. પંપ ને જોયા આમાં પાછો એ છે કે બીજી દવા આયરી તમારે નાખવી હોય તો છૂટ. એમ હા લે, એવું નંબર એ તારે કદાચ કોઈ બીજી દવાનો છંટકાવ કરવો હોય ને એને ભેરું ભેળવીને નાખો તો કઈ વાંધો નંબર હા ઈ વાત. પડી જાય એવું. સારું હાલો તઈ હું જાઉં. હવે તારે કામ હોય તો જા અમે છાટ લઉં દવા ના ખાય ને ના હવે ખાવું નથી. એ તો ખાય ત્યાં પછી હું ત્યાં ઘરે હા એ તો તા ખબર છે કે રોટલો તું ઘડીને દેતો તોય એમાં એની ના જ હોય. ના ના ઈ વાત નથી તારે ત્યાં રોટલા રોગા પડ્યા રહે હા. એમ ખોટો બગાડ ના થાય. અનાજ નો બગાડ લખા ન થાવો જોઈએ મારા બાપ ઈ તો તમે સમજો જ નહીં ના બરોબર છે. હા હાલો હાલો. હા એ આવજે ખેમા હા. બપોરા પછી કામ પણ ખાવાનું ટાણું હતું આવડું આ દવાનું દઈ ગયો તું ખાઈને જાય. પછી બાઈ પછી આપડા ખીજાય તમે જઈને ત્યાં ખવડાવી દો ત્યાં પછી બધું રાંતલ હા પડ્યું અમને તને કઈ એ જાય, ખબર. અમે નીકળીએ ત્યાં વિજય આ સડાવતા હાલ 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 મારા બાપ જયું પોટાશ 2000 ફળ ફૂલની દવા જયું પોટાશ હા હવે ફૂલ આવી જાય ને એમાં હા ખીમો કહી ગયો હા ઈ કે તમારા ફૂલ ફાલ ઈ કે હળેરાટી બોલવાની છે નરબાઈ આવતી હા નરબાઈ પછી આને હારો હારલો કરાવો ઠાવકો કપાસ થઈ જાય એટલે મારે સૈણો કરાવવો હે સૈણો તું સવણો કરાવી લેજે હા હા એક જોડ આખી હિવડાવ લેવી અત્યારે હા અમુક છોડવા ઓલ્યા હોય તો એમ વધારે માર દે છે હા? કઈ હા ઈ તો ઉપર બરાબર. જરાક વધાર દો દવા થઈ રહ્યા તો ખીમો બીજી લઈ આવી દે કા ઈતા લઈ આવીએ તમારે હાટું જ છે માર ભાઈ. આનો આખો છોડવામાં જ આમ છટકાવ કરાવ વેજ્યા હા ઈ વાત તારી હાથ ટૂંકમાં હું હરવી દવા નીકળે ને હા, બધા હા. પાનમાં લાગી જાય મોહકા હટાઈ જવા જોઈએ છોડવો હટાઈ જાય ને હા બધાય લાગે આનું ઓલું કામ કેવાય ઈ મને પાછું આ યાદ પોટાશ હા પોટાશ જો કયું લપતા કરો કે જયું પોટાશ 2000 તોય તમને ખબર ના પડો હા ઈ મને એક પૂથાલે જ અમે ભેગા આવ્યો પછી કઈ ત્યાં કઈ તાર વાહ કઈ અમે કઈ ના મહેમાન ના પછી તો હું એકલો સાટી દઈ હા આ તો આમ માથે એમ થાય કે આપણે આ સાચી નવી નવી દવા છે મજા આવે કપા મારો થવાનો હોય અત્યારે એટલે મણિકા થાય ને કઈ ઘટશે નહીં હે હા વારે વાહ તો ઓલી જોવાન તો એમ કે વાહ 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 એટલો રૂપિયાનો ઢગલો જીવા આવો આ નોખી નોખી જાત ભાતની દવાઈઓ છાંટી છાંટી હા ખતરા કરી કરી અને તે જમીનની પથારી ફેરવી દીધી આને હું જોઈ હું પોટાશ ને આ દેહી ખાતર ને બધું એના બધા તત્વ જ હોય આમાં તત્વ ઓર્ગેનિક આ ઈ ઓર્ગેનિક છે આમાં બધું શું છે ઓર્ગેનિક આમાં બધા પોષક તત્વ હોય એટલે હા. જમીનને કોઈ હા. નુકસાની ના કરે. ઓલું ઝેર છાંટી છાંટીને થી છે ને જમીનને હાવ ફાડી નાખી કઈ એમાં થતું નથી કઈ ઈ મને એટલી બધી ખબર ના હોય ને વેજ્યા વાંચતા ના આવડે ઓલો કે ઓલી દવા ઈ લઈ આવે ઓલો કે ઓલી દવા ઈ લઈ આવે મને કોક કેવું જોઈએ હું લઈ આવું ઈ. હાથી માણાની સલાહ લઈને પછી હા લેવું દે હા, પતાડી ઠોકી નાખી આ. હા તઈ કોક માણસ છાંટી હોય ને હા પૂછવું જોઈએ બે માણસને કે ભાઈ તને છાંટી દવા શું ફાયદો થયો કઈ આ તો ઈ બરાબર. ઘટાડીએ નથી. હા એટલે ભલે ઓર્ગેનિક છે આ હા. આમાં બધા ઓર્ગેનિકમાં હા ના આવે. એટલે આ કપાસમાં ફળ ફૂલ ને બધું વ્યવસ્થિત થઈ આવે ખીમે ના વાત કરી આખી હે જેયુ પોટાસ 2000 નંબર 1 છે જેયુ પોટાસ 2000 નંબર 1 છે હે થાય મબલક પાક મારા ખેડૂતો લઈ આવો લઈ આવો લઈ આવો જેયુ પોટાસ 2000 રે લઈ આવો જેયુ પોટાસ 2000 રે હો
ઓ અઢળક ફૂલ ને અઢળક ફળ રે, અઢળક ફૂલ ને અઢળક ફળ રે. એ સુકારે બચે છે કાંઈ છોડ મારા ખેડૂતો, લઈ આવો લઈ આવો લઈ આવો જેયુ પોટાસ 2000 રે, લઈ આવો જેયુ પોટાસ 2000 રે. ઓ મોસમ સારી ને વરહ સારું, મોસમ સારી ને વરહ સારું. હે થાય ધનના ઢગલા મારા ખેડૂતો, લઈ આવો લઈ આવો લઈ આવો જેયુ પોટાસ 2000 રે, લઈ આવો જેયુ પોટાસ 2000 રે. પોષણથી ભરપૂર હા ઓર્ગેનિક હા જયુ પોટાશ 2000 2000 અને આપણે લઈ આવ્યા. આ બધાને કહી દે કે લઈ આવે. હા લઈ આવ જયુ પોટાશ 2000. 2000 હા. અમે સાચી તમે તમે સાચી. સાચી. નમસ્કાર ખેડૂત મિત્રો, વાલા ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં ને? હું જૈવ એગ્રી સાયન્સીસ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ખૂબ સરસ મજાની એક વાત સાંભળી, પણ વાત તો એ હતી કે તમે કેવું બધા ખેડૂત મિત્રો છે કોઈને કોઈ પરેશાનીથી પરેશાન છો. આપણે આપણા ખેતીની અંદર, આપણા વ્યવસાયની અંદર પુષ્કળ પ્રમાણમાં મહેનત કરીએ છીએ, પુષ્કળ પ્રમાણમાં ખર્ચો કરીએ છીએ, છતાં ક્યાંક ને ક્યાંક આપણે નબળા પડીએ છીએ, પાછા પડીએ છીએ. કારણ કે આટલું બધું કરવા છતાં પણ આપણે એમાંથી સારી ક્વોલિટીનું સારું વજનયુક્ત ઉત્પાદન લઈ આવી નથી શકતા. આપણે રોગ જીવાત બાબતના ઘણા બધા ખર્ચા કરીએ છીએ, કંઈક ને કંઈક એમનું સમાધાન લઈએ છીએ, છતાં પણ આપણે ક્યાંક નબળા પડીએ છીએ. નબળા ક્યાં પડીએ છીએ? તો આપણા પાયાની અંદર, કે જે આપણો પાયો છે, જે છોડનો જે મુખ્ય ખોરાક છે, આ ખોરાક આપવાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નબળાઈ અનુભવીએ છીએ. કારણ કે આપણા પાકને જે જરૂરિયાત છે ખોરાક, તો એ ખોરાક આપણે આપીએ છીએ રાસાયણિક ખાતરના સ્વરૂપમાં, કેમિકલયુક્ત ખાતરના સ્વરૂપમાં, અને એ પણ અસંતુલિત, પૂરતા પ્રમાણમાં નહીં, જેને પરિણામે આપણે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરીએ, પુષ્કળ પ્રમાણમાં ખર્ચો કરીએ, છતાં પણ આપણે એમાંથી ધાર્યું ઉત્પાદન લઈ આવી શકતા નથી. આજે આ વિડીયોની અંદર આપણે જોયું કે આટલું બધું કરવા છતાં આપણે જો સારું ઉત્પાદન ન મળતું હોય તો શું કરવું જોઈએ. તો એટલા માટે બધી સમસ્યાનું સમાધાન જૈવ એગ્રી સાયન્સીસે આપણી સમક્ષ રજૂ કર્યું છે, જયુ પોટાશ 2000. કારણ કે વજનયુક્ત સારી ક્વોલિટીયુક્ત જો ઉત્પાદન લઈ આવવું હોય તો એના માટે સૌથી અગત્યનું જે તત્વ હતું એ હતું પોટાશ. તો જે કાંઈ પોટાશ છે એ કોઈ પણ પાકની અંદર કોઈ પણ દવા સાથે મિક્સ કરીને વાપરવાથી જે આપણો માલ છે, જે આપણું પ્રોડક્શન આવે છે, ઉત્પાદન આવે છે, એ વજનયુક્ત, સારી ક્વોલિટીયુક્ત અને સારા મણુકાયુક્ત બને છે, જેને પરિણામે આપણે આપણો ખેતીની અંદર સારું વજનદાર અને સારી ક્વોલિટીનું ઉત્પાદન લઈ આવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, મારી આપને ભલામણ છે કે આપણા કોઈ પણ પાક હોય એમની અંદર જે કાંઈ પાકની અંદર વધારે ઉત્પાદન લઈ આવવા માટે, સારી ક્વોલિટીયુક્ત ઉત્પાદન લેવા માટે, વજનવાળો માલ કરવા માટે જૈવ પોટાશનો અવશ્ય છંટકાવ કરો અને વજનયુક્ત સારી ક્વોલિટીયુક્ત ઉત્પાદન મેળવો. ખૂબ ખૂબ આભાર.